ગુડ આફ્ટરનૂન બચ્ચાઓ. આજે બપોરના વિડિયો બનાવેલો છે એટલે આજે ગુડ આફ્ટરનૂન. બરાબર? ઓકે, હવે આપણે આ ચેપ્ટરનો સૌથી ઈઝીએસ્ટ ટોપિક સમજવાનો છે અને એના પરથી 4 દાખલાઓ આપણે સોલ્વ કરવાના છે. એક હું કરાવું, બીજો તમે કરો, એક હું કરાવું, બીજો તમે કરો. એમ આપણે 2 લેક્ચરમાં કામ ચાલશે. બરાબર? આપણે અવરોધ ભણ્યા અને અવરોધ એક શેના પર આધાર રાખે છે? તો દ્રવ્યની જાત, પછી વાહકનું પરિમાણ એટલે કે લંબાઈ, આડછેદ, કદ એના ઉપર આધાર રાખે છે. લંબાઈ પર r ચલે છે l હતું, ક્ષેત્રફળ માટે અવરોધ r ચલે છે 1/a હતું, એ અવરોધનું લંબાઈ અને ક્ષેત્રફળ પરનો આધાર. બરાબર? ઓકે, હવે આ વસ્તુ માં ત્યારે એ પણ ડિસ્કસ કરેલું કે અવરોધ એ પદાર્થના તાપમાન સાથે પણ બદલાય. બરાબર? તો એ અવરોધ એ પદાર્થના તાપમાન સાથે બદલાય તો એ કયા સૂત્ર પ્રમાણે બદલાય? હા ને? તો એ વસ્તુનું આપણે અહીંયા ડિસ્કસ કરશું. ચોપડીમાં આ સમીકરણ અવરોધનું તાપમાન પરનું આધાર, તાપીય અવલંબન, આ સૂત્ર ડાયરેક્ટ લખેલું છે એટલે આપણે પણ ડાયરેક્ટ જ મૂક્યું. અને આ સૂત્ર જો તમે સમજો, બરાબર, કે ભાઈ તમારી ભાષામાં તમે પૂછો, બરાબર, તો 4 દાખલા આપણે સોલ્વ થઈ જાય, જેમાં મારું તો કામ જ નહીં પડે. એક્ચ્યુઅલમાં 4 નહીં, સોરી 5 દાખલા છે. સ્વાધ્યાયમાં 3 અને ઉદાહરણમાં 2. બરાબર? તો અવરોધનું તાપીય અવલંબન. બરાબર? તો તમને ખબર, આપણે ધોરણ 11 માં ઉષ્મીય પ્રસરણ હતું. ઓકે, એમાં આપણે ખબર, આપણે પેલા ટોપિક નું ડિસ્કશન કરેલું કે કોઈ પણ આપણે સળિયો હોય તો તેનું જો તમે તાપમાન વધારો તો લંબાઈમાં વધારો થાય, પ્રસરણ. હા, તો એમાં તમને ખબર રેખીય પ્રસરણ હતું. હા ને? રેખીય પ્રસરણનું તમને ખબર સૂત્ર શું હતું? ડેલ્ટા L બરાબર આલ્ફા L ડેલ્ટા T. આવું હતું કે ડેલ્ટા L એટલે લંબાઈમાં થતો ફેરફાર, આલ્ફા એટલે આ તાપમાન માટેનું છે એટલે તા પ્રસરણાંક કીધેલું. હા ને? એટલે તાપમાન સાથે ગુણાયેલો એટલે આપણે તાપમાન ગુણાંક પણ કહીશું. L એટલે લંબાઈ, આ મૂળ લંબાઈ આવે, અને ડેલ્ટા T એટલે તાપમાનમાં ફેરફાર. હું ખાલી એટલું કહેવા માંગુ છું કે આ સૂત્ર કેવી રીતના આવ્યું. બરાબર? તો આ જ વસ્તુ r ચલે છે l, અવરોધે લંબાઈના સમપ્રમાણમાં. બરાબર? તો અવરોધે લંબાઈના સમપ્રમાણમાં, તો આ જ સૂત્રને મારે અવરોધ માટે લખવાનું હોય તો ડેલ્ટા r બરાબર આલ્ફા r ડેલ્ટા T એમ લખી શકાય. લખી શકાય? ઓકે, હવે મારે આવું સૂત્ર છે ને આવું સૂત્ર લાવવાનું હોય તો આને આપણે થોડુંક સાદું રૂપ આપીએ. એટલે ડેલ્ટા r એટલે અવરોધમાં થતો ફેરફાર. ધારો કે પહેલાનો અવરોધ r1, પછીનો અવરોધ r2 હોય તો ડેલ્ટા r બરાબર r2 r1. બરાબર? ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એ તાપમાનનો ગુણાંક, અવરોધનો તાપમાન સાથેનો ગુણાયેલો છે એટલે તાપમાન ગુણાંક. બરાબર? આ r છે અવરોધ, તે મૂળ અવરોધ એટલે પહેલાનો અવરોધ કયો હતો? r, તો r1. બરાબર? અને ડેલ્ટા T એટલે તાપમાનમાં થતો ફેરફાર એટલે T2 T1. લખાય આવું? લખાય ને? ચાલો હવે આપણે r2 નું સૂત્ર બનાવીએ. તો બોલો, r2 બરાબર આ -r1 આ બાજુ જાય તો +r1 એટલે r1 + આલ્ફા r1
t2 minus t1 થયું। હવે આ બંનેમાંથી આપણે ધારો કે r1 કોમન લઈએ તો બોલો r1 કોમન લઈએ તો શું આવશે? r1 કોમન લઈએ તો શું આવશે? તો r2 બરાબર r1 કોમન, હા ને? તો r2 બરાબર r1 કોમન, તો કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા t2 માઈનસ t1। બોલો છે કે નહીં આવ્યું આના જેવું સૂત્ર? બરાબર। ચોપડીમાં આ વસ્તુની સાબિતી નથી આપેલી, આપણા ચોપડીમાં આ વસ્તુની સાબિતી નથી આપેલી, બરાબર। એટલે આપણે ડાયરેક્ટ લખેલું છે, બરાબર। પણ કેવી રીતના આવ્યું, બરાબર, કેવી રીતના આ સમીકરણ આવે, બરાબર, તો તેની સમજૂતી આપણે અહીંયા જોઈલી છે, હા ને? એટલે R2 તો અવરોધ એ તાપમાન પર કેવી રીતના આધાર રાખે? તો જેમ આ R2 બરાબર R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા t2 માઈનસ t1, R2 બરાબર R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા t2 માઈનસ t1। તો t1 એટલે પ્રારંભિક તાપમાન, પદાર્થનું પહેલાનું તાપમાન, તો R1 એટલે t1 તાપમાનને અવરોધ, આ તાપમાને જે અવરોધ હશે તે, બરાબર। ચાલો, તેવી જ રીતે t2 એટલે અંતિમ છેલ્લું તાપમાન, બરાબર। અને તો R2 એટલે એ t2 તાપમાન અંતિમ તાપમાને અવરોધ, બરાબર। અને આલ્ફા એ આ તાપમાન સાથે ગુણાયેલો છે અવરોધ માટે, હે ને? એટલે આલ્ફાને કહેશું આપણે અવરોધનો તાપમાન ગુણાંક, એટલે તાપમાન ગુણાંક, બરાબર। અને આનો એકમ શું આવે તાપમાન ગુણાંકનો? તો એ પણ એમસીક્યુ માં પૂછવું હોય તો પૂછી શકાય। શું આવે એકમ? તો જો R2 અને R1 ના એકમ તો ઓહમ, તો ઓહમ અને ઓહમ તો કેન્સલ થઈ જાય, બરાબર। તો આલ્ફા અને t નો જે ગુણાંક છે, હા ને, તે તો પરિમાણ રહિત થઈ ગયું, હા ને? તો આ t આ બાજુ જાય તો છેદમાં જતું રહે, તો તાપમાનનો એકમ એ સેલ્સિયસ આવે અને કેલ્વિન એમ બે એકમો ચાલતા હોય, બરાબર। તો આ આલ્ફાનો જે એકમ છે તે તાપમાન અને નો એકમ સેલ્સિયસ અને ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન કરતા વ્યસ્ત આવશે, હા ને? એટલે આ આપના તાપમાન ગુણાંકનો એકમ કાં તો ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અથવા કેલ્વિન ઇન્વર્સ આવશે। આ પણ એમસીક્યુ માં પૂછવું હોય તો પૂછી શકાય, બરાબર। અને સેમ વસ્તુ આપણે અવરોધકતા માટે લખવું હોય તો ભાઈ અવરોધકતા માટે આ સૂત્ર લખવું હોય તો અવરોધ આની જગ્યાએ અવરોધકતા ρ, તો ρ2 બરાબર ρ1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા t2 માઈનસ t1। બોલો આ જ સૂત્ર બનશે કે? બોલો સમજ પડી આ વસ્તુમાં તમને? ક્લિયર? પાક્કું આવડશે ને? આ સૂત્ર આપણે સમજવાનું છે, બરાબર। પછી તમે ગોખવું હોય તો ગોખી લો, 5 દાખલા કરવાના છે આ સૂત્ર પરથી, બરાબર। ગોખવું હોય તો ગોખી લેવાનું, બરાબર। પણ આવડવું તે ઇમ્પોર્ટન્ટ છે, ક્લિયર? હા ને? તો આ વસ્તુ જસ્ટ આપણે એમ જ સાબિતી માટે છે, બરાબર। તો એનું કઈ કામ નથી, જો કોઈ જગ્યાએ નોટમાં લખવું હોય તો વિડિયો પોઝ કરી દો, હા ને? ને પછી આ લખી દેજો, તો પોઝ કરો, 1 2 3 લખાઈ ગયું? ઓકે, ચાલો, તો ભૂસી કર્યું મેં, ઓકે। તો આ વસ્તુ તો જો તમને ખ્યાલ આવે તો આપણે પહેલા કરશું ઉદાહરણ નંબર 3। રકમ બહુ જાડી છે, હેવી વાળી, ખાતા પીતા ઘરની રકમ છે, બરાબર। હા, પણ એમાં દાખલામાં કઈ લેવાનું નથી, બરાબર। ગણતરી આવડે તો બધું થાય, હા ને? અને એના જેવો સેમ દાખલો તે સ્વાધ્યાયનો 5મો, જો તમને રકમ થોડીક નાની દેખાતી હોય, ઝીણું દેખાતું હોય, હા ને, તો રકમ તો તમે જોઈ શકો ને તમારે ચોપડીમાંથી,
તો ઉદાહરણ 3 ગણીશું અને સ્વાધ્યાયનો 5મો તે ખાલી હું ડેટા બહાર કાઢા અને ગણતરી કરીને જવાબ એ કોને લાવવાનો છે? તમારે. બે સેમ દાખલા છે, હને? સવાલ સેમ ટાઈપનો જ છે, તો એ આપણે જાતે કરવાનું છે. બરાબર? તો સ્ટાર્ટ કરીએ. તો એક ટોસ્ટર એટલે ટોસ્ટ બને તે, હા, આ ઇલેક્ટ્રિક ટોસ્ટર, હા, એમાં નિક્રોમ તાર વપરાય છે. જે ગરમ કરવાનું હોય તો એ તાર ગરમ થાય તો તાપમાન વધે, તો એમાં નિક્રોમ જે મિશ્ર ધાતુ છે, નિકલ, ક્રોમિયમ, કોબાલ્ટ, એ બધા, બરાબર, નિક્રોમ તાર વપરાતો છે. હવે જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર થાય એટલે એકદમ ઓછો સ્ટાર્ટિંગમાં, હા ને, ત્યારે ઓરડાનું તાપમાન એટલે 27 ડિગ્રી સેલ્સિયસ, ત્યારે અવરોધ 75.3 ઓહ્મ છે. બોલો હું આવ્યું? તાપમાન આવ્યું પહેલું અને અવરોધ આવ્યો, હા ને? ઓરડાનું તાપમાન એટલે 27 ડિગ્રી સેલ્સિયસ ના કૌંસમાં છે જ, બરાબર? તો ઓકે, તો અહીંયા તાપમાન T1 આપેલું છે. કેટલું છે? 27 ડિગ્રી સેલ્સિયસ. હવે કેલ્વિનમાં સમજો મેઈન વસ્તુ, બધાને એમ થાય મો કેલ્વિનમાં ફેરવી દઉં. અરે કેલ્વિનમાં ત્યારે જ ફેરવવાનું કે જેનો અચળાંક જો કેલ્વિન ઇન્વર્સમાં હોય. જો આ છેલ્લે તાપમાન ગુણાંક ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સમાં છે કે નહીં, આ મેઈન વસ્તુ છે. હા, આપણી આદત પ્રમાણે આપણે સેલ્સિયસનું કેલ્વિનમાં ફેરવી જ દઈએ, હા ને? પણ ત્યારે જ ફેરવવાનું જ્યારે આ તાપમાન ગુણાંકનો એકમ શેમાં છે તેમાં જ તાપમાન રાખવાનું, બરાબર? આ છેલ્લો જે તાપમાન ગુણાંક આપેલો છે 1.7 × 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ છે, તો પછી તાપમાન આમાં જ રહેશે, બરાબર? ચાલો, તો આ T1 આટલા તાપમાને તમને અવરોધ આપેલો છે R1 કેટલો છે? 75.3 ઓહ્મ છે, બરાબર? ચાલો, હવે કોઈને એમ લાગે બાજુમાં નથી ફાવતું તો આપણે તો ભાઈ નીચે લખી કાઢીએ, શું ફરક પડે, હા ને? તો R1 that is equal to 75.3 ઓહ્મ. ક્લિયર? ચાલો, હવે જ્યારે 230 વોલ્ટ સપ્લાય, એટલે હવે પહેલા ટોસ્ટર બંધ હતું, હવે વોલ્ટેજ આપ્યા. કેટલા વોલ્ટ આપ્યા? 230 વોલ્ટ. એટલે વોલ્ટેજ V બરાબર 230 વોલ્ટ આપ્યા, હા ને? ત્યારે અમુક સમય પછી પ્રવાહ કેટલો થઈ ગયેલો છે? 2.68 એમ્પિયર. 2.68 એમ્પિયર જેટલો પ્રવાહ થઈ ગયેલો છે. પહેલા અવગણ્યો હતો, હવે છેલ્લે કેટલો થઈ ગયો? સ્થાયી એટલે અંતિમ, સ્થાયી એટલે અંતિમ. છેલ્લે કેટલો થઈ ગયો? આટલો. એટલે I બરાબર 2.68 એમ્પિયર જેટલો પ્રવાહ આપેલો છે, બરાબર? તો આ બે વસ્તુનો ઉપયોગ કરીએ તો આ V અને I છે, હા ને? આ છેલ્લો પ્રવાહ છે, છેલ્લે, હા ને? તો આ V અને I છે, તો આપણને અહીંયાથી અવરોધ મળે. ઓહમનો નિયમ એ તમને ખબર કે ઓહમનો નિયમ શું છે? ઓહમનો નિયમ અવરોધ R2 બરાબર ઓહમનો નિયમ છે ને V/I. તો V/I એટલે 230 ના છેદમાં 2.68 કરવાનું. ચાલો, 230 ના છેદમાં 2.68 કરવાનું. તો 230 ભાગ્યા 2.68, તો આ થશે આપણું 85.8. કેટલો થશે? 85.8. આ ઓહમના નિયમથી થઈ ગયું. ક્લિયર? હા, તો આટલો જ્યારે પ્રવાહ થાય તો ત્યારે નિક્રોમ તારનું શું શોધવાનું કીધેલું છે? સ્થાયી તાપમાન ગણો છે ને આ સવાલ. તો ભાઈ તાપમાન ગણવાનું એટલે પહેલા ઓરડાનું તાપમાન T1 હતું, તો શું શોધવાનું છે? સ્થાયી તાપમાન એટલે T2. અંતિમ તાપમાન શોધવાનું છે, હા. તો જો, હા, અને આલ્ફા તમને આપેલો છે. આલ્ફાની વેલ્યુ કેટલી આપેલી છે?
આલ્ફાની વેલ્યુ કેટલી આપેલી છે 1.7 ગુણ્યા 10 ની -4 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ છે. તો ભાઈ અવરોધનું તાપમાન પરનો આધાર, તો એ સૂત્ર શું છે R2 બરાબર R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઈનસ T1 છે. એવું આ સૂત્ર છે ને, એવું આ સૂત્ર. ચાલો આ સૂત્રમાં બધાની વેલ્યુ મૂકવાની અને છેલ્લે T2 શોધવાનું, શાંતિથી શોધવાનું. હકે એકદમ સિમ્પલ મેથેમેટિક્સ નો યુઝ કરવાનો છે. તમને આવડતું બી હોય તો પણ ચાલશે, પણ સમજો હું જે સમજાવું તે મેથડ એકવાર સમજી લો, આના પછીના 4 દાખલામાં સેમ રીતે તમને કામ લાગશે. બરાબર? તો શાંતિથી સમજો. તો R2 ની વેલ્યુ કેટલી છે 85.8 is equal to R1 ની વેલ્યુ કેટલી છે 75.3 હા ને, અને કૌંસમાં 1 પ્લસ આલ્ફા, આલ્ફાની વેલ્યુ છેલ્લે મૂકું, પાકું? ઓકે ચાલો. તો આલ્ફા ને કૌંસમાં T2 તો શોધવાનું છે અને T1 ની વેલ્યુ કેટલી છે 27 ડિગ્રી સેલ્સિયસ. થઈ ગયું. હવે હું શું કહું તે સાંભળજો. પહેલા આ આખાના કૌંસમાં અહીંયા 75.3 ગુણાયેલા છે, હા ને, એટલે આ બાજુ આવશે તો ભગાઈ જશે, એટલે આ બાજુ 1 પ્લસ m કરી દે છે, એટલે અહીંયા +1 છે ને, તો એ આ બાજુ આવે તો -1 થશે, એટલે અહીંયા શું થશે 85.8 ભાગ્યા 75.3 અને આ બાજુ +1 છે તો એ આ બાજુ આવે તો આખું -1 છૂટું. બરાબર? ઇઝ ઇક્વલ ટુ આ બાજુ વેલ્યુ શું છે આલ્ફા અને T2 -27. બોલો સમજ પડી? હા ને. ચાલો હવે આ લોકોનું 85.8 ભાગ્યા 75.3 કરવાનું. ચાલો 85.8 ભાગ્યા 75.3. ચાલો આ કરશો તો આપણો જવાબ આવશે 1.14. કેટલા આવશે 1.14. 1.14 માંથી 1 જાય, હે ને, તો 0.14. બરાબર? ઇઝ ઇક્વલ ટુ, હા ચાલો એક કામ કરીએ, અહીંયા કરી દે, ઉપર જગ્યા છે ને આપણી પાસે, હા ને, ચાલો અહીંયા કરી દઈએ. હા ચાલો તો 85.8 ભાગ્યા 75.3 એટલે 1.14. હા -1 બરાબર. ચાલો આલ્ફાની વેલ્યુ મૂકી દઈએ તો 1.7 ગુણ્યા 10 ની -4 અને T2 -27. ઓકે ચાલો હવે આ 1.14 માંથી 1 જાય તો 0.14. હા આ ગુણાંકમાં છે ને, તો આ બાજુ આવે તો ભગાઈ જશે, એટલે 1.7 ગુણ્યા 10 ની -4 અને કૌંસની અંદર આ બાજુ T2 -27. સિમ્પલ મેથેમેટિક્સ છે, હવે આટલું તો આવડવું જોઈએ ને. ઓકે ચાલો તો હવે 0.14 બરાબર અને છેદમાં 1.7 0.14 ભાગ્યા 1.7 કરવા. ચાલો આટલું કરશો તો 0.082 આટલું આવશે. અને 10 ની માઈનસ, હા 10 ની -4 છે, ઉપર જાય તો 10 ની +4. બરાબર? સમજ પડી? ઇઝ ઇક્વલ ટુ T2 -27. ઓકે હવે આ 10 ની 4 એટલે અહીંયા અમે 4 પોઈન્ટ કાપો, તો જો અહીંયા છે ને પોઈન્ટ 1 2 3 પોઈન્ટ કાપે તો 82 આવતું છે ને, હજુ 4 પોઈન્ટ કાપવાના છે એટલે 1 2 3 અને પછી 4 એટલે 820 થશે.
સમજ પડી આ વસ્તુ? બરાબર. અને ઇઝ ઇક્વલ ટુ આ 10 ની 3 એટલે 1000. હું શું કહું? 10 ની 3 એટલે 1000, તો 10 ની 4 એટલે 10000 ને. તો હું શું કહું? અહીંયા તો 10000 મૂકી દઉં તો 820 આવશે. હા ને? અને T2 -27. બરાબર. તો બોલો T2 આપણે અંતિમ સ્થાયી તાપમાન શોધવાનું છે. તો બોલો T2 બરાબર કેટલા થશે? હા ને? -27 આ બાજુ આવે તો +27. હા ને? તો 820 વત્તા 27 કરશો તો કેટલો જવાબ આવશે? 847. અને તાપમાન છે ને તો જવાબ એકમ લખવાનો જરૂરી. હા ને? 27 ડિગ્રી સેલ્સિયસ હતું અને આલ્ફા એ સેલ્સિયસ ઇન્વર્સમાં જ હતું, એટલે આ તાપમાન બી સેલ્સિયસમાં જ આવવાનું, એટલે 847 ડિગ્રી સેલ્સિયસ. બોલો સમજ પડી આ વસ્તુ? આ ગણતરી હું શું કહું, મેઈન વસ્તુ છે સાંભળો કે આ જે ગણતરી છે તે તમને આવડવી જોઈએ. આ જાતે કરજો, નહીં તો આના પછી 4 દાખલા છે. આ દાખલા પછી ટોટલ આ ટોપિકના 5 દાખલા છે. ખ્યાલ આવે છે ને? તો 5 દાખલાઓને આપણે જો સોલ્વ કરવાના હોય તો આ રીત આવડવા જોઈએ. કે બધી વાર કોપી કરશો તો એ આવડેલું નકામ. ખબર પડી? બસ ખાલી જો ટોપિક ખબર પડે તો ડેટા કરીને બેઠું ગણવાનું છે. હા ને? હું કહું ની રીત આવડે તો 3 વાર જો, 4 વાર જો. હા ને? પણ જો જાતે નહીં થયો, છેલ્લે તમારા નોટમાં જો જાતે નહીં થયો તો બધું વ્યર્થ છે. હા ને? નર્કમાં જશો તમે લોકો, નર્કમાં. બરાબર? ક્લિયર? હા ને? ચાલો આ જ સેમ રીતનો દાખલો આવડે તો પછી પેલો તમારે સેમ રીતથી જાતે કરવાનો. હવે એવું હું નહીં કરાવ. હા ને? તો સ્વાધ્યાયના 5માની રકમ જો શું છે, તો રકમ પાછી લખી. એક તારનો ઓરડાના તાપમાન એટલે પહેલાનું તાપમાન છે 27 ડિગ્રી સેલ્સિયસ, કૌંસમાં લખેલું જ છે, એટલે T1 બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ. કેલ્વિનમાં ફેરવવાનું કે નહીં ફેરવવાનું તો છેલ્લે જોવાનું, તાપમાન ગુણ્યા ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સમાં જ છે. બરાબર? તો આ જ પ્રમાણે થશે. બરાબર? ચાલો આટલા તાપમાને અવરોધ કેટલો છે? 100. એટલે T1 તાપમાન અવરોધ R1 બરાબર 100 ઓહ્મ. બરાબર? ચાલો તો તારનો અવરોધ 117 ઓહ્મ થાય ત્યારે તમારે શું શોધવાનું છે? તારનું તાપમાન શોધો. એટલે છેલ્લે અંતિમ તાપમાન શોધવાનું, પણ ક્યારે? જ્યારે આટલો અવરોધ થાય ત્યારે. એટલે R2 બરાબર 117 ઓહ્મ થાય ત્યારે તાપમાન T2 શોધવાનું છે. બરાબર? અને તાપમાન ગુણાંક આપેલો છે આલ્ફા બરાબર 1.7 ગુણ્યા 10 ની -4. બોલો સમજ પડી? બોલો આ સૂત્રથી તમારાથી જવાબ આવશે ને? થશે સેમ મેથડ. આ સૂત્રથી પાછું તમે ગણી શકશો સેમ મેથડથી, ને જો જવાબ આવ્યો હા ને તો તમારો આ ભવનો બેડો પાર. શું? આ ભવનો બેડો પાર. તો જવાબ તમારે જાતે લાવજો. હા ને? જવાબ લખી દેતો છું હું કે તાપમાન T2 બરાબર 1027 ડિગ્રી સેલ્સિયસ જવાબ આવશે. હા ને? તમે હો ગગા જેવા આવું નથી કરી મૂકતા. આ ગયું પછી આમાં ડેટા લખ્યા ડાયરેક્ટ જવાબ નહીં લખતા. જવાબ લાવજો, ગણતરી જોઈએ મને. ક્લિયર? ઓલ ગુડ? ફાઇન? ઓકે ચાલો તો આટલું કમ્પ્લીટ કર્યો. સમજ પડી?